હેલો એવરીવન. આજે મને એક વિચાર એવો આવ્યો કે આપણા બધાના ઘરમાં પંખા અને એસી વાપરીએ છીએ આપણે. જો એન્ડ્રોઈડ ફોન વાપરીને વિડીયો જોઈ શકીએ તો લગભગ દરેકના ઘરમાં એસી કાં તો પંખા હશે જ, અને ઘણાના ઘરમાં બંને હશે. તો આપણે જ્યારે પંખા અને એસી વાપરીએ છીએ રેગ્યુલર, તો એ એમનું કામ કરે છે. આપણે સ્વિચ ચાલુ કરે છે, એસી એની ઠંડક આપે છે, પંખો આપણને હવા આપે છે, પણ આપણે કોઈ દિવસ એની ઉપર ધ્યાન નથી આપતા. વરસમાં એકવાર પંખો સાફ કરવાનો, દિવાળી આવે ત્યારે, કે પછી એસી જ્યારે કંઈક કુલિંગ ડાઉન થાય, કુલિંગ ઓછું થાય એનું, ત્યારે આપણે એને સર્વિસ કરાવીએ છીએ. ઇન શોર્ટ, આપણે આપણી જરૂરિયાત પ્રમાણે એનું કેર કરીએ છીએ. આપણા ઘરમાં જ્યારે આપણા મા બાપ આપણી ઉપર જે ઠંડક વરસાવે છે ને, એસી અને પંખાની જેમ, એ એમની ફરજ સમજીને કરે છે. પણ જ્યારે આપણને એમની ઠંડક ઓછી થતી લાગે ને, કદાચ ઘણીવાર ત્યારે જ આપણે એમની ઉપર ધ્યાન આપીએ છીએ, રેગ્યુલર ધ્યાન નથી આપતા. જેમ એસી ને પંખાની અંદર તમે જ્યારે તમને ઠંડક ઓછી લાગે, કે તમને પંખો ઓછો લાગે, પવન ઓછો લાગે, એનું કેપેસિટર બગડે, પવન ઓછો આવતો હોય કે ઠંડક ઓછી આવતી હોય, ત્યારે આપણે ધ્યાન આપીએ છીએ. આપણામાંથી ઘણા બધા સેમ આ વસ્તુ આપણા મા બાપ જોડે નથી કરતા. શું યોગ્ય લાગે છે? એ જ એસી અને એ જ પંખાને તમે જો રેગ્યુલર એની ઉપર ધ્યાન આપો, સર્વિસિંગ કરો, સાફ સફાઈ કરો, થોડુંક ધ્યાન આપો, થોડી કેર કરો, તો તમને સળંગ લાંબા ટાઈમ સુધી એનો ફાયદો મળશે, એની ઠંડક મળશે. મા બાપ જોડે સેમ કેસ નથી બનતા. એ તો બિચારા એમની ફરજ સમજીને આપણી ઉપર એમની ઠંડક વરસાવે છે, પણ આપણે આપણી ઠંડક નથી, આપણી ફરજ નથી સમજતા કે ભાઈ એ ઠંડકના માટે આપણને જે કંઈક એમને ભોગ આપવો પડે છે, એમની સામે એમની કેર કરવી. એસીને પંખા તો રિપ્લેસ કરી લેશો, બગડશે ત્યારે. મા બાપ થવાના છે. શાંતિથી વિચારજો. જય શ્રી કૃષ્ણ.